આ નસવાડી તાલુકામાં આવેલું જે ગુયમઠ અને કુકરદાના વચ્ચેનું અંતર 5 કિલોમીટરનો આજુબાજુ છે અને એ રસ્તો 20 વાર બની ચૂક્યો છે। એ રસ્તો બનાવવા માટે અવારનવાર રજૂઆત કરીએ છીએ, પણ સરકારના અધિકારીઓને પેટનું પાણી પણ નથી હલતું। અને આજ હાલની જે સમયના આજે વાતાવરણ પ્રમાણે જે વરસાદ ચાલુ છે, વરસાદની અંદર 1.5-2 ફૂટના ખાડા પડી ગયા છે અને એ ખાડામાં પાણી ભરાઈ રહી છે। તો પાણી ભરાય થયું હોવાના કારણે કેટલું ઊંડું છે પણ ખબર ના પડે અને એ જ ખાડામાં પક્ષી જે ઇનકેસ પડે તો કદાચ મૃત્યુ પણ થઈ શકે અથવા હાથ પગ પણ ભાંગી શકે। તો અમે આના માટે ગંભીર પ્રકારે ધ્યાન લઈને અમે રજૂઆત તો કરતા હોય છે, પણ સરકાર સાંભળતી નથી, અધિકારીઓની પર ધ્યાન આપતા નથી। અને જે કંઈક રસ્તો છે એ રસ્તો એમ તો કુકરદા ગામનો મેન અંદર તો આ રસ્તો વહેલામાં વહેલી તકે બનાવે અને એની પર ધ્યાન આપે અને જે તે કરીને આ વિસ્તારની અંદર જે 40-45 ગામડા જે આ દરરોજ આ રસ્તા પર અવર જવર કરે છે, રસ્તાને પસાર થાય છે, તો એને જે કંઈક અવર જવર કરનાર લોકો છે, મુસાફરી કરનારને એક સારી એવો રસ્તો બની શકે એના માટે અમે રજૂઆત કરતા હોય છે, પણ કોઈ જ સાંભળતા નથી। અને મારું નામ છે ડુંગરાબેન પિન્ટુ। નસવાડી તાલુકાના ગુયમઠથી કુકરદાની વચ્ચે આવેલો રોડ જે ખૂબ જ બિસ્માર હાલતમાં છે। ગુયમઠથી ચાલુ થાય એટલે અમારા ડુંગરવાસના જે ઉપરના જે ગામો આવેલા છે બધા ત્યાં એ જ રોડે નસવાડી હોય કે પછી રાજપીપળા હોય કે વડોદરા હોય કે કોઈ પણ જગ્યા પર અવર જવર કરવા માટે એ અમારા લોકો આ જ રોડે આવે છે। ત્યારે ગુયમઠથી કુકરદાનો રોડ ખૂબ જ ખરાબ હાલતમાં છે અને ત્યાં અમારા લોકો રોડ રસ્તાનું ઠેકાણું ન હોવાના કારણે કેટલાક લોકો રોડ રસ્તામાં બાઇકો લઈને પડી રહેલા છે। આજે પણ અમારી સામે નજરોની સામે જે ઘટના ઘટી હતી, પરંતુ સદનસીબે એને કંઈક થયું નથી। બેન હતી એ ગાડી રોડ રસ્તા સારા ન હોવાના કારણે એ લોકો બાઇક પરથી પડી ગયા હતા અને ગંભીર ઇજાઓ થયેલી હતી, પરંતુ એને તાત્કાલિક દવાખાને પહોંચાડવામાં સ્થાનિક અહીંયા દવાખાનું હતું ત્યાં સારવાર કરવા માટે મોકલી આપેલા હતા। એવા તો અમારા વિસ્તારમાં અસંખ્ય ઘટના ઘટે છે। ડિલિવરીવાળી મહિલા હોય, બહેનો હોય કે પછી કોઈ બીમાર દર્દી હોય, આ જ હાલાકી અમારે વર્ષો સુધી ભોગવવી પડી રહેલી છે। ત્યારે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે અમને સારા રોડ આપો, રોડ રસ્તા તાત્કાલિક ધોરણે બનાવી આપો। સ્ટેચ્યુ ઓફ યુનિટીથી માત્ર ને માત્ર 5 થી 4 કિલોમીટર અંતરે છે। અહીંયા પેલો જે ટેકરો દેખાઈ રહેલો છે ત્યાં અહીંયા અમે ઉપરથી જોઈ શકીએ તો મૂર્તિ અહીંયા નજરોની સામે અમારી દેખાય છે। ત્યાં કરોડો રૂપિયાનો વિકાસ કરવામાં આવે છે, પણ અમારા નસવાડી તાલુકાના ઉપરવાસના જેટલા પણ ગામો આવેલા છે એ આઝાદીના આટલા બધા વર્ષો વીતી ગયા હોવા છતાં પણ આજ હાલાકી અમારી ભોગવવાનો વારો આવી રહેલો છે। ત્યારે અમે સરકારને વિનંતી કરી છે કે સરકાર વિકાસના નામે ખૂબ મોટા ફણગા ફૂંકતી સરકાર એવું કહે છે કે અમે આ કરી નાખ્યું, તે કરી નાખ્યું, ફલાણું કરી નાખ્યું, ઢીકણું કરી નાખ્યું। ત્યારે જે સરકાર છે જે વિકાસ કરવાનો હોય અમારા વિસ્તારમાં એ નથી કરતું ને બીજા લફરા કરી રહેલી છે। ત્યારે હું સમાજના એક આગેવાન તરીકે વિનંતી કરું છું કે તમે તાત્કાલિક ધોરણે અમને પાયાની સુવિધા આપો એવી હું વિનંતી કરું છું। જોહાર જય આદિવાસી, રસિકભાઈ ભેલ।